मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं वदाचार्यवरं परम्। अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः। ભાષ્યકાર આપણને બહુ સુંદર રીતે એક એક શબ્દનો અર્થ સમજાવી રહ્યા છે. જન્મ આદિ, જન્મ ઉત્પત્તિ, જન્મ એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને ભંગ. આદિ એટલે સ્થિતિ અને ભંગ, ઉત્પત્તિ સ્થિતિ અને ભંગ. યતઃ તદ બ્રહ્મ, અસ્ય જગતઃ ઉત્પત્તિ, અસ્ય જગતઃ સ્થિતિ, અસ્ય જગતઃ ભંગ લયઃ. યતઃ જેમાંથી છે, તદ બ્રહ્મ વિજિજ્ઞાસિતવ્યમ, આવા બ્રહ્મની જિજ્ઞાસા સાધકને થવી જોઈએ, અથવા તો જેને આવી જિજ્ઞાસા જન્મે છે એ ખરેખર સાધક છે, મુમુક્ષુ છે, જિજ્ઞાસુ છે. પછી જન્માદ્યસ્ય એ વિગ્રહ જે પ્રકારનો સમાસ છે એનો અર્થ પણ સમજાયો. બહુવ્રીહી સમાસ કેવી રીતે એ સમાસનો અર્થ થાય, પદનો અર્થ થાય. તદ્વિજ્ઞાન તદ્ગુણ વિજ્ઞાન, તદ્ગુણ સંવિજ્ઞાન બહુવ્રીહી, તદ્ગુણ સંવિજ્ઞાન બહુવ્રીહી. પછી શંકા કરવામાં આવી કે ભાઈ તમે 3 વિકારની વાત કરો છો, જન્મ સ્થિતિ અને ભંગ, પણ યાસ્ક મુનિ તો 6 વિકારોની વાત કરે છે. તો કે 6 વિકાર પણ આની અંદર આવી જ જાય છે, એનો સમાવેશ થઈ જ જાય છે. શેની અંદર? ઉત્પત્તિ સ્થિતિ અને ભંગની અંદર અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે અને વિનશ્યતિ, એનો સમાવેશ થઈ જ જાય છે. એટલે એ શંકાનું પણ સમાધાન કરવામાં આવ્યું. પછી પ્રશ્ન થયો કે ભાઈ ન યથોક્ત વિશેષણસ્ય જગતઃ યથોક્ત વિશેષણમ ઈશ્વરમ મુક્ત્વા અન્યતઃ ઉત્પત્તિ આદિ સંભાવયિતુમ શક્યમ. 107મા પાના ઉપર, બ્રહ્મસૂત્રમાં 107મા પાના ઉપર. ન યથોક્ત વિશેષણસ્ય જગતઃ, યથોક્ત વિશેષણસ્ય જગતઃ, જે જગતના વિશેષણો ઉપર કહેવામાં આવ્યા છે તે. એટલે આ બધો સ્ટડી, બધું જે આપણે ચિંતન કરતા જઈએ છીએ, બધું આપણી બુદ્ધિમાં ગોઠવાતું જવું જોઈએ કે ભાઈ જગતની વ્યાખ્યા કરવામાં આવી. એક વ્યાખ્યા એવી કરવામાં આવી કે જે પ્રત્યક્ષ આદિ પ્રમાણ દ્વારા
જેનો અનુભવ થાય છે. અને જે વ્યવહારનું પ્લેટફોર્મ છે વ્યવહાર માટેનું, એ તો ખરું જ ખરું, પણ પછી જગતની બહુ સુંદર વ્યાખ્યા કરવામાં આવી. અને એ જે વ્યાખ્યા કરવામાં આવી એટલે આવું છે જગત. વ્યાખ્યા એટલે કોઈ પંડિતો એના વિશે કહ્યું એવું નહીં, જગત જોઈને એનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમ વટવૃક્ષને જોઈને આપણે એનું વર્ણન કરીએ એટલે એની વ્યાખ્યા, એટલે આપણી માત્ર બુદ્ધિની કલ્પના નથી, એ પ્રત્યક્ષ દેખાય છે વસ્તુ અને એના લક્ષણોને જોઈને આપણે વર્ણન કરીએ, એ પ્રકારની જગતની વ્યાખ્યા. અને અત્યંત સુંદર વ્યાખ્યા છે. એ વ્યાખ્યા પોતે જ કહી આપે છે કે આ જગતનું કરતા હર્તા, જગતનો સ્રષ્ટા એ સર્વજ્ઞ સર્વશક્તિમાન જ હોય. કોઈ સામાન્ય તત્વ કે બીજું કોઈ કારણ જગતનું સર્જન કરવા માટે જવાબદાર ન હોઈ શકે. કેવળ અને કેવળ સર્વજ્ઞ સર્વશક્તિમાન સર્વવ્યાપક એ પરમાત્મા જ જગતનું કારણ હોઈ શકે. જેમ ઘડાને જોઈને આપણે અનુમાન કરીએ કે આ ઘડો માટીનો જ છે અથવા પિત્તળનો હોય તો ચોક્કસ આપણે કહીએ કે આ પિત્તળનો જ ઘડો છે. શેના ઉપરથી નક્કી થાય? કાર્ય જોઈને. કેમ તો કે નિયમ છે, કારણના ગુણો કાર્યમાં અભિવ્યક્ત થાય. એટલે ચાંદીનો ઘડો હોય તો ચાંદીનો ગુણ એ ઘડામાં અભિવ્યક્ત થાય. ઘડો જેમાંથી બન્યો હોય એનું કારણ છે. હવે આપણને ખબર નથી કે શેમાંથી બન્યો, પણ ક્યારે બન્યો એ ખબર નથી, આપણે જોયું નથી ઘડાને બનતા, પણ ઘડો હાથમાં છે, કાર્ય હાથમાં છે અને આપણે સમજી શકીએ એના ગુણો ઉપરથી, લક્ષણો ઉપરથી કે આ ઘડો ચાંદીનો છે, પિત્તળનો છે વગેરે. આવું જ જગત માટે છે અને આ જ અધ્યાત્મ છે. આ જ ખરેખર ઈશ્વરની પ્રાપ્તિનો માર્ગ છે. આપણા કવિઓ એની ભાષામાં વર્ણન કરતા હતા. મને કહો ને પરમેશ્વર કેવા હશે, કેવા હશે, ક્યાં રહેતા હશે, શું કરતા હશે વગેરે વગેરે. આ પ્રશ્નો જ્યારે થાય પરમાત્માને જાણવાના, તો કવિ કહે છે કે ભાઈ એ પરમાત્માને જાણવું હોય તો આ જગતને જાણો, એના ઉપરથી વિચાર કરો કે કેવા હશે પરમાત્મા. કોઈ મનુષ્યની તાકાત નથી કે પાયા વગરનું આવું છત્ર બનાવે જેમાં સૂર્ય ચંદ્ર એના સમયે આવે, એનું કાર્ય કરે, તારાઓ ચમકતા હોય એ પણ એના સમયે એનું દર્શન દે, અને કેટલી બધી ઉથલ પાથલો, શુંનું શું નથી થતું આ બ્રહ્માંડમાં. તો આવું છત્ર કોણે બનાવ્યું? ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને તારાના ગૂંથનાર કેવા હશે. ત્યાંથી શરૂ કરીને મારી માં સુધી, એટલે વિચાર કરો આપણું જીવન, આપણે પોતે, એ બધામાં દરેક નામરૂપમાં, દરેક સ્થળમાં એટલે કે દેશમાં, દરેક સમયે, દરેક પ્રવૃત્તિમાં, દરેક વ્યવહારમાં, દરેક અનુભવમાં, દરેક વિચારમાં કેવળ અને કેવળ ઈશ્વરની અભિવ્યક્તિ જોઈ શકાય છે. કવિ જોઈ શકે છે. આપણે આપણી બુદ્ધિને તૈયાર કરીએ તો આપણે પણ જોઈ શકીએ. આપણે આપણા સંસારને છોડીએ, આપણી પોતાની કલ્પનાને છોડીએ અને સત્યના આધારે જગતને જોતા થઈએ તો અવશ્ય પરમાત્માનું દર્શન થાય. કે ભાઈ આવું વધારે પરમાત્માને ભલે આપણે એમ ના કહી શકીએ કે મેં પરમાત્માને જોયો, કે મને એનું જ્ઞાન થયું, કે એનો સાક્ષાત્કાર થયો, પણ અનુમાન ચોક્કસ કરી શકીએ કે ભાઈ આવું કોણ કરી શકે. કેરીનો રસ ખાધો એટલું આપણને ખબર હોય, ક્યાંની કેરી છે એ ખબર હોય, કેરીની જાત વિશે આપણે જાણી શકીએ, પણ એ કેરી સર્જન, આખી પ્રક્રિયા કેવી અદ્ભુત રીતે આ સર્જન થઈ રહ્યું છે. કોઈ યાંત્રિક સર્જન નથી આ. અને કેવળ આ બધા જ જીવોને ધ્યાનમાં રાખીને એમને આનંદનો અનુભવ થાય, એમની ઈચ્છા પૂરી થાય, એ બધું ધ્યાનમાં રાખીને જે સર્જન થયું છે તો એ સર્જન કરનાર જડ તો ના જ હોય, બુદ્ધુ તો ના જ હોય, અલ્પજ્ઞ તો ના જ હોય.
અનુમાન તો કરી જ શકીએ આપણે. એટલે કે છે યથોક્ત વિશેષણસ્ય જગત. ખાલી તમને એમ કીધું હોય કે આ જગતનું તો જુદી વાત છે. યથોક્ત વિશેષણ એટલે યથોક્ત વિશેષણ એટલે પહેલા ભાષ્યકારે જગતનું વર્ણન કર્યું. બહુ સુંદર વ્યાખ્યા કરી જગતની. અસ્ય જગતો જગતઃ નામરૂપાભ્યામ વ્યાકૃતસ્ય. એટલે જે જગત અભિવ્યક્ત થયેલું છે આપણી સામે, પહેલા અભિવ્યક્ત નહોતું, અવ્યાકૃત અવસ્થામાં હતું, પછી વ્યાકૃત થયેલું છે. વળી પાછું એ અદ્રશ્ય પણ થતું હોય છે, સમજી લેવાનું. પછી જેમાં અનેક કર્તા ભોગતા છે તેવું. કર્તા ભોગતા એટલે ચેતન જ હોય, કોઈ એક સર્જક ના હોય, અનેક સર્જક હોય એવું લાગે એનાથી જોડાયેલું, પણ એ બધાનું અધિષ્ઠાન મુખ્ય ચેતન સ્વરૂપ. અને દરેક વસ્તુ સિસ્ટેમેટિક વે, વ્યવસ્થિત રીતે જ્યાં રહેલી છે. એટલે કે કર્મનું ફળ, જે કે નિમિત્ત હોય એના માટે, આ બધું જગતમાં વ્યવસ્થિત છે. એટલે તમે કડવા લીંબોડાની લીંબોળી વાવો તો અંદરથી લીમડાનું ઝાડ જ ઉગે, પછી એમાંથી આંબાનું ઝાડ ના થાય. આમ બધું સુનિશ્ચિત છે. અને એ બધું બધાના ડીએનએ એટલે કે એના અતિ સૂક્ષ્મ જે કારણ છે, જે અવ્યક્ત છે, એ બધું જેમાં સંગ્રહાયેલું છે એક નાનકડા સૂક્ષ્મ બીજની અંદર. કેવી અદ્ભુત પ્રક્રિયા છે! આટલું મોટું વટવૃક્ષ એક દિવસ અવ્યક્ત અવસ્થામાં હતું, અને એ નાનકડું બીજ એ આટલા મોટા વટવૃક્ષની સંભાવનાને લઈને રહેલું છે. અને એનો અર્થ એ થયો કે આટલા નાનકડા સૂક્ષ્મ બીજની અંદર અનેક પાર વગરના વટવૃક્ષ, ગણી ના શકાય એટલા વટવૃક્ષ સંભવી શકે છે, સંભાવના છે જન્મવાની. એક નાનકડા કણ જેવડા બીજની અંદર અનેક વટવૃક્ષ. એટલે આ માયા એટલે અચિંત્ય શક્તિ ભગવાનની, જેનું વર્ણન થઈ જ ના શકે. અપાર, અનંત. એટલે આ સૃષ્ટિ ચાલ્યા જ કરે. અને આવું એકલા વટવૃક્ષ માટે થોડું છે. જે કે અભિવ્યક્ત થાય છે, જેનો પણ જન્મ થાય છે, આ બધાની સુનિશ્ચિત વ્યવસ્થા જે બ્રહ્માંડમાં છે, વ્યવસ્થા કોણે કરી હોય? એટલે એ ક્યાં ખૂણામાં બેઠો હોય પરમાત્મા? મોટા સંપ્રદાયો કહે છે કે અમારો ભગવાન તો આ સાતમા આસમાનમાં છે, ગોડ ઇઝ ઇન હેવન. તો શું એક જગ્યામાં બેસનારો ભગવાન હોય? આવું કેવું ભગવાન હોય? એટલે એ સર્જન જ ના કરી શકે આવું, જો એવું હોય તો. એટલે સર્વવ્યાપક જ હોવો જોઈએ. એ જ્યાં સર્જન થયેલું છે ત્યાં એની હાજરી હોવી જ જોઈએ. એ રિમોટ રહીને ભગવાન સર્જન કરે એવું શક્ય જ નથી. એણે સાક્ષાત હાજર રહેવું પડે, તો જ એ આ જગતનું કારણ બની શકે. એટલે અનેક જગ્યાએ, અનેક સમયે, અનેક વિભૂતિ, અનેક નામરૂપ એનું સતત જન્મ, સ્થિતિ, લય આવો ક્રમ ચાલુ જ છે. તો આવું જગત જોઈએ ત્યારે અનુમાન થઈ શકે કે એ જગતનો કરતા હરતા એ મારી મા બનીને પણ આવતો હશે, મારા પિતા બનીને પણ આવતો હશે, અને મારી અંદર પણ એ અત્યારે આ ક્ષણે અહીંયા જ હોવો જ જોઈએ. ભલે મને દેખાતો ના હોય, સમજાતું ના હોય, પણ આપણે અનુમાન કરી શકીએ કે આ ઈશ્વર સર્વજ્ઞ, સર્વશક્તિમાન અને સર્વવ્યાપક હોય, અને એ આ જગતનું કારણ હોય, તો જ આવું જગત હોય. આવું અનુમાનથી સમજી શકાય. ભાષ્યકારે બહુ સુંદર રીતે વર્ણન કર્યું. મનસાપી અચિંત્ય રચના રૂપસ્ય. કેવી અચિંત્ય રચના છે એની! એટલે જીવનમાં આપણે આપણા સંસારમાંથી ઉપર આવતા જ નથી. આ બધું જાણીએ ને ત્યારે આપણને એમ થાય કે આપણે કેટલા નીચલા સ્તરે જીવન જીવીએ છીએ.
જેમાં કોઈ જ નીચલા સ્તરમાં સત્યતા હોય તો સમજ્યા, પણ એ તો આપણી કલ્પના છે, એવી આપણી દુનિયા છે જ્યાં માત્ર કલ્પનાને આપણે સત્યતા આપીએ છીએ. ઈશ્વર હોવા છતાં એને ઢાંકી દીધો છે આપણે. આનું નામ પતન. એવી અવસ્થાને પ્રાપ્ત થયેલા છીએ અજ્ઞાનને કારણે. તો સાંભળીએ તો એમ થાય કે ભાઈ જીવનમાં આપણે સત્ય તો જાણવું જ જોઈએ, કે મૂર્ખતા ભરેલું જીવન જીવીએ છીએ કે આપણા એક ખ્યાલમાં સત્યતા નથી. આપણે માનીએ છીએ એવો જગતનો ક્યાંય કોઈ અંશ નથી, અને પછી આપણે જે અનુભવતા હોઈએ એને તમે સુખ કે દુઃખ કહો, પણ બેમાંથી એકે સત્ય વસ્તુ નથી. આવું જગત છે, કાલ્પનિક જગત. તો એમાંથી આ ગ્રંથનું આપણે જ્યારે અધ્યયન કરીએ, શંકરાચાર્યજીના આવા ઉપદેશને જ્યારે આપણે સમજવાનો પ્રયાસ કરીએ, ઓળખીએ, અહીંયા તો ખાલી જગતનું જ વર્ણન છે. તો એ વર્ણનથી પણ આપણે આપણી કાલ્પનિક દુનિયામાંથી બહાર આવવું જોઈએ એવું આપણને સમજાય. આ માત્ર કંઈ જાણકારી માટે નથી. આવું વિચાર કરવો, જગતને ખરા અર્થમાં જોવું, દર્શન કરવું, એના માટે આપણને બુદ્ધિ આપી છે ભગવાને. અને આપણું જીવન કેવો અંધકારમય રીતે વીતી રહ્યું છે. એટલે જગતમાં અત્યારે આ ક્ષણે પણ બ્રહ્મનું આ પ્રકારે દર્શન થઈ શકે. અને એ પરમાત્મા તો પછી મને કહો ને પરમેશ્વર ખરેખર મારે કેવી રીતે જાણવા? તો એનો ઉત્તર મળે, તદ બ્રહ્મ ઇતિ વાક્ય શેષ. આવા બ્રહ્મને જાણવાનો પ્રયાસ જીવનમાં થવો જોઈએ. ઓકે. ન યથોક્ત વિશેષણસ્ય જગતઃ યથોક્ત વિશેષણમ ઈશ્વરમ મુક્ત્વા. મુક્ત્વા એટલે એને છોડીને. કોને છોડીને? ઈશ્વરમ મુક્ત્વા, ઈશ્વરને છોડીને. કેવા ઈશ્વરને? યથોક્ત વિશેષણમ. યથોક્ત વિશેષણમ જગત પણ છે અને યથોક્ત વિશેષણ ઈશ્વર પણ છે. બંનેના વિશેષણોની ચર્ચા થઈ. જગતની ચર્ચા જોઈ આપણે કે જગતનું વિશેષણ કયું છે, ઈશ્વરનું વિશેષણ કયું છે, તો કે એનું પણ વર્ણન કર્યું કે ઈશ્વર કેવો હોવો જોઈએ. સર્વજ્ઞ, સર્વશક્તિમાન. 105મા પાના ઉપર એનું વર્ણન થયું. યતઃ અર્થાત સર્વજ્ઞાત સર્વશક્તિઃ કારણાત ભવતિ. એટલે જે કારણ છે ઈશ્વર, જે ખરેખર કારણ છે, આવા વિશેષણોવાળા જગતનું કારણ છે. અને તો પછી એ કારણ બ્રહ્મ ઈશ્વરનું સ્વરૂપ કેવું હોય, વિશેષણો કયા હોય? સર્વજ્ઞાત, સર્વશક્તિ. એટલે જે સર્વજ્ઞ સર્વશક્તિમાન છે એ જ એનું કારણ હોવું જોઈએ. એને છોડીને મુક્તા બીજું કોઈ અન્યતઃ ઉત્પત્તિ આદિ સંભાવયિતુમ ન શક્યમ. બીજા કોઈ કારણમાંથી આવું જગત જન્મી શકે નહીં. બીજા કારણો કયા વળી? એટલે આપણને ખબર નથી હોતી. પણ અનેક મત, અનેક તત્વચિંતકો પોતાનો સિદ્ધાંત ફેલાવતા હોય છે અને એને માનનારા લોકો પણ હોય છે. એ લોકોનું કહેવું એવું હોય છે કે આ જગતનું કારણ પ્રધાન છે. આપણે પ્રધાન એટલે શું એ ખબર નથી. રાજાને એક પ્રધાન હોય એટલી ખબર હોય. તમારે શીખવું પડે કે પ્રધાન એનો અર્થ શું થાય. જે અચેતન છે, જડ છે, એ જગતનું કારણ છે. બીજા કેટલાક લોકો કહે છે કે ભાઈ અણુથી સૂક્ષ્મ એવું કોઈ તત્વ છે, એ જગતનું કારણ છે. કોઈ એમ કે આ સંસારી જીવ એ જગતનું કારણ છે. તો કે છે આ સર્વજ્ઞ સર્વશક્તિમાન ઈશ્વરને છોડીને બીજું કોઈ જગતનું કારણ બની શકે નહીં. શક્ય જ નથી કે એવા જગતમાંથી આવા જગતની ઉત્પત્તિ થાય. એટલે આ સિદ્ધાંત પણ આપણને સ્વીકાર્ય હોવો જોઈએ, એની સમજ હોવી જોઈએ કે ભાઈ
કાર્યકારણનો સિદ્ધાંત એટલે શું? કાર્ય ઉપરથી કારણનું અનુમાન થાય. તો આ જગત ઉપરથી એના કારણનું અનુમાન કરવામાં આવ્યું કે ઈશ્વર સર્વજ્ઞ સર્વશક્તિમાન હોવો જ જોઈએ. કેમ તો કે નિયમ છે કે જ્યાં કાર્ય હોય ત્યાં કારણના ગુણો હોય. આ સિદ્ધાંત તદ અનન્યત્વમ, આવું સૂત્ર છે બ્રહ્મસૂત્ર. તદ અનન્યત્વમ એટલે કાર્ય ક્યારેય પોતાના કારણથી જુદું ના હોઈ શકે, માટે અનુમાન થઈ શકે કારણનું. કાર્ય ઉપરથી કારણનું અનુમાન થઈ શકે. પછી કેટલાક લોકો એમ કહે છે કે આ જગતમાં ઈશ્વરની ક્યાં જરૂર છે? ઉત્પત્તિ તો આમ નામ થાય છે, સ્વાભાવિક રીતે જ છે, આવું આવી વ્યવસ્થા જ છે બસ. એટલે આપોઆપ ઉત્પત્તિ થાય છે જગતની, આપોઆપ એની સ્થિતિ છે અને આપોઆપ એનો ભંગ છે. એટલે એના માટે શબ્દો વપરાયો સ્વભાવતઃ. સ્વભાવતઃ સ્વાભાવિક જ આ જગતની ઉત્પત્તિ સ્થિતિ ભંગ છે, ચાલ્યા કરે છે આ બધું. તમે કશું કરો કે ના કરો, બધું ઉત્પન્ન થયા જ કરે છે. બગીચામાં ફળ ખાઈને તમે એના બીજ નાખી દીધા, ચીકુ ખાધું ને એના બીજ નાખી દીધા, તો એ ભૂમિ ફળદ્રુપ હોય તો એમાં ચીકુનું ઝાડ ઉગે જ છે. એમાં ઈશ્વર ક્યાં આવ્યો? તમે પથ્થર આમ ઉપર ફેંકો તો એ પથ્થર નીચે આવે જ છે, એમાં ઈશ્વરની ક્યાં જરૂર છે? આમ બે હાથ ભેગા કરો એટલે અવાજ આવે જ છે, તાળી પડે જ છે, એમાં ઈશ્વર ક્યાં આવ્યો? ઈશ્વરની શી જરૂર છે? આવા ચિંતન કરનારા લોકો કહે છે કે સ્વભાવતઃ જગતમાં જે થાય છે સ્વાભાવિક છે, એટલે એ લોકો ઈશ્વરને સ્વીકારતા નથી. પણ લાગે છે સ્વાભાવિક, દરેક વસ્તુ સ્વાભાવિક લાગે છે, પણ એ ઓર્ડર છે અને એ ઓર્ડર એનું નામ જ ઈશ્વર, જ્ઞાનમય છે. બધી વ્યવસ્થા જ્ઞાનપૂર્વકની છે, કશું સ્વાભાવિક નથી. વ્યવસ્થા છે કે ભાઈ વૃષ્ટિ પડે એટલે કે વરસાદ પડે તો અન્ન ઉગે છે. અન્નાદ ભવતિ પર્જન્યઃ, પર્જન્યાદ અન્નમ ભવતિ પર્જન્યાદ, યજ્ઞાદ ભવતિ પર્જન્યઃ. યજ્ઞ કર્મ સમુદ્ભવમ, કર્મ બ્રહ્માક્ષરમ વિદ્ધિ. આખો ક્રમ બતાવે છે ભગવાન ગીતામાં કે કેવી રીતે આ આપણા જે કર્મો જે છે, એટલે આપણા કર્મો એટલે એ જમાનામાં તો આપણા કર્મો એટલે વૈદિક કર્મો જ હોય, ધર્મને અનુરૂપ જ હોય. એવા યજ્ઞ યાગાદી કર્મો, એમાંથી આ વૃષ્ટિ જન્મે છે. એ ઈશ્વરનો કાયદો છે, વિજ્ઞાનના સિદ્ધાંત પ્રમાણે જે હોય તે, પણ એ પણ ઈશ્વરનો જ કાયદો છે. એટલે યજ્ઞ જે થતો હોય એનું ફળ એટલે આ પર્જન્ય. જ્યાં યજ્ઞની ભાવનાથી કર્મો નથી થતા એ સમયે મુશ્કેલી છે. પછી એ પર્જન્ય એટલે કે વૃષ્ટિ એ અકાળે થતી હોય, જેમાં નુકસાન પણ હોય, અતિ વૃષ્ટિ જેને કહેવાય, અથવા અકાલ પડે, આ બધું થાય. જેવા કર્મો, જેવો યજ્ઞ સમષ્ટિમાં એનું ફળ છે. એટલે તો આપણી વૈદિક પ્રાર્થનાઓ કેવી છે? કાલે વર્ષતુ પર્જન્યઃ. સર્વે ભવંતુ સુખિનઃ. પણ ક્યારે બધા સુખી થાય? સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ. સ્વસ્તિ પ્રજાભ્યઃ, પ્રજાનું કલ્યાણ થાય. ક્યારે કલ્યાણ થાય? એનું સંચાલન કરનારા,
સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ. એટલે રાજાઓ ન્યાયપૂર્વક જ્યારે સંચાલન કરતા હોય તો પ્રજાનું કલ્યાણ થાય. એટલે એવા રાજાઓ માટેની પ્રાર્થના. ગો બ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યમ. કે જ્યાં બ્રાહ્મણો અને ગાયની રક્ષા થતી હોય, એ લોકો પોતે પોતાના ધર્મનું પાલન કરતા હોય, એ પણ જ્ઞાનનું મહત્વ ધરાવતા હોય, પવિત્ર જીવન જીવતા હોય. ગો બ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યમ. લોકા સમસ્તા સુખિનો ભવંતુ કાલે વર્ષતુ પર્જન્ય. એ બધા લોકો ક્યારે સુખનો અનુભવ કરે? બધા લોકો એટલે બધા જ જીવો, પશુઓ, પક્ષીઓ, નાના મોટા તમામ જીવોની જે જરૂરિયાત છે પૂરી થાય. ક્યારે પૂરી થાય? કાલે વર્ષતુ પર્જન્ય. એટલે વરસાદ છે તે યોગ્ય સમયે વરસે. હજી તો ધરતી તપી નથી પૂરેપૂરી, હજી વાતાવરણ બન્યું નથી. એ પહેલાં જ જો વાવાઝોડું આવે, કમોસમી વરસાદ આવે, તો ખેડૂતોની જે મહેનત છે એના પર પાણી ફરી વળે, અનાજ બગડવાનું, આમ સર્વત્ર હાલાકી. એટલે પ્રાર્થના છે કાલે વર્ષતુ પર્જન્ય. દુનિયામાં ક્યાંય આવી વ્યવસ્થા નથી, કોઈ જગ્યાએ આ પ્રકારના વિચારો નથી કે પ્રાર્થનાથી તમે સુખ પ્રાપ્ત કરી શકો. દરેક જીવનું સર્વે ભવંતુ સુખિના, બધા જ જીવો સુખી થાય એ માટેની પ્રાર્થના. પૃથ્વી સસ્ય શાલિની. પૃથ્વીની શોભા શેમાં છે? તો કે જ્યાં આ પ્રકારનું અન્ન ઉગે. એટલે વરસાદ વરસે યોગ્ય સમયે તો બધા મનુષ્યો ખુશ થતા હોય. પ્રશ્નોપનિષદમાં આપણે જોયું કે લોકોમાં આનંદ ફેલાઈ જાય. કેમ? તો કે આ વર્ષે તો સોનું પાકવાનું છે, આ સોનું વરસે છે. વરસે છે તો પાણી, પણ એમને સોનાની વર્ષા દેખાય છે. કેમ? તો કે છેવટે અમને સુખ આપશે. યોગ્ય સમયે વૃષ્ટિ હોય તો એ મનુષ્યને માટે એ સુખાકારી આપનારી વસ્તુ છે. પૃથ્વી સસ્ય શાલિની દેશોયમ ક્ષોભરહિતઃ વગેરે વગેરે. એટલે ચોક્કસ આવો કોઈ ઈશ્વર એ આ જગતનું કારણ હોઈ શકે. ન ચ સ્વભાવતઃ. સ્વાભાવિક એટલે કે ઓટોમેટિક આ જગતની ઉત્પત્તિ સ્થિતિ ભંગ નથી. વિશિષ્ટ દેશકાલ નિમિત્તાનામ ઇહ ઉપાદાનાત. દરેક વસ્તુની ઉત્પત્તિ માટે ચોક્કસ સમય, ચોક્કસ સ્થળ, ચોક્કસ નિમિત્ત હોય છે, તો જ એની ઉત્પત્તિ થાય છે. એતદેવ અનુમાનમ સંસારી વ્યતિરિક્ત ઈશ્વરઃ અસ્તિત્વાદિ સાધનમ મન્યન્તે ઈશ્વર કારિણઃ. ચાલો એ અનુમાનનો ઉપયોગ કરીને ઈશ્વરવાદી, ઈશ્વરને જગતનું કારણ માનનારા લોકો એ એવું કહે છે કે ઈશ્વર છે ખરો, એની ના નથી. કેટલી બધી સૂક્ષ્મ ચર્ચા છે. આપણને એમ લાગે કે ભાઈ હા હું એ ઈશ્વરમાં માનું છું. પેલા લોકો કહે છે હા ઈશ્વરમાં અમે માનીએ છીએ. તો પછી એ સિદ્ધાંતી ના થાય, વેદાંત સિદ્ધાંત પ્રમાણે કહેનારા ના થાય. આપણે એ જ સમજવાનું છે ને કે આ જગતનું કારણ ઈશ્વર હોવો જોઈએ. તો અનુમાન દ્વારા એ લોકો એતદેવ અનુમાનમ, આ જ અનુમાનનો ઉપયોગ કરીને એ લોકો શું કહે છે કે ભાઈ ઈશ્વર જગતનું કારણ છે, પણ કેવો છે? સંસારી વ્યતિરિક્ત ઈશ્વર અસ્તિત્વ આદિ સાધનમ. એટલે જગતની ઉત્પત્તિ સ્થિતિ લયનું કારણ ઈશ્વર છે એવું કહેનારા લોકો છે. અનુમાનથી એ સમજી શકે છે, પણ પાછી એમની સમજ કેવી છે? તો કે ઈશ્વર
આ સંસારી કરતાં જુદો, સંસારી જીવો છે એના કરતાં એ ભિન્ન છે. સંસાર એટલે જીવથી ભિન્ન ઈશ્વરની સત્તા છે. એટલે ઈશ્વર તત્વમાં માને છે પણ એ જીવથી ભિન્ન છે. એ વિચારનું એ મત છે. કયો મત છે? નૈયાયિકા વગેરે હશે. ઈશ્વરવાદી. તમારી રત્નપ્રભા છે ને એની અંદરથી પણ તમને જાણવા મળે એ બધી વસ્તુઓ. ફૂટનોટ્સની અંદર પણ સરસ બધી સ્પષ્ટતાઓ થઈ રહી છે. કયા પાના પર? 109મા પાના ઉપર. એકસો 8મા પાના ઉપર પણ રત્નપ્રભા જે છે એનો અનુવાદ તમે જોઈ શકો. स्वभाव से जगत की उत्पत्ति आदि की संभावना नहीं की जा सकती. જે આપણે ચર્ચા કરી ને કે ભાઈ સ્વાભાવિક જ આ બધું બની રહ્યું છે એટલે સ્વભાવ કારણ છે જગતનો, તો કે ના. આપણે શ્વેતાશ્વતર ઉપનિષદની અંદર આ બધું જોયેલું છે. આપણે એમાં ઘણી બધી ચર્ચાઓ થઈ. બ્રહ્મવાદીઓ ભેગા થઈને જ્યારે જગતના કારણની ચર્ચા કરે છે ત્યારે એ લોકો એટલું સમજવા સક્ષમ બન્યા કે ભાઈ નિયતિ કારણ હોઈ શકે જગતનું, કુદરત જગતનું કારણ હોઈ શકે, સ્વભાવ જગતનું કારણ હોઈ શકે, યદૃચ્છા ઈશ્વરની ઈચ્છા એ જગતનું કારણ હોઈ શકે. ઘણી બધી વસ્તુઓ કહી. દેશ કાલ અનેક વસ્તુઓ ભેગી થઈને જગતનું કારણ હોઈ શકે. જ્યોતિષ, ગ્રહો, એમ ઘણી બધી વસ્તુઓ જે આપણે રોજબરોજ આપણા જીવનમાં લાવવાનો પ્રયાસ કરીએ છીએ. એટલે હવે ધન રાશિવાળાને આ ગ્રહો, પેલી રાશિવાળાને આ ગ્રહો, એમ આટલા ગ્રહો ભેગા થયા એટલે આવું બનવાનું. તો આ જ્યોતિષ, ગ્રહો એને કારણ માનવામાં આવે અમુક પ્રકારની સ્થિતિનું. આમ વિદ્વાનો ભેગા થઈને મોટા મોટા કારણો સુધી પહોંચે. પણ પછી પ્રશ્ન થાય કે આટલા બધા કારણો તો ના હોઈ શકે જગતની ઉત્પત્તિ માટે, સ્થિતિ માટે, ભંગ માટે. એટલે એ બધાનું કારણ પણ કોઈક હોવું જોઈએ. તો આ રીતે અહીંયા ચર્ચા થઈ રહી છે કે ભાઈ સ્વભાવ જગતનું કારણ ના હોઈ શકે. स्वभाव का क्या अर्थ है? क्या जो आप ही अपना कारण हो वह स्वभाव है? એટલે તમારી ઉત્પત્તિનું કારણ તમે જ હો એવું હોય કોઈ દિવસ? અથવા કારણ की अपेक्षा के अभाव का नाम स्वभाव है? અથવા કોઈ કારણ જ નથી. સ્વભાવનો અર્થ એવો કરવાનો કે કોઈ કારણ જ નથી. બે અર્થ થાય સ્વભાવના કે ભાઈ વસ્તુ જે છે એમાંથી બીજું જન્મે, જનરેટ થયા જ કરે, ઓટો જનરેટ. તો પછી આપણી ઉત્પત્તિનું કારણ કોણ? તો કે આપણે. એટલે તમે જ તમારા ઉત્પત્તિ માટે કારણ છો. આને એક સ્વભાવ કહેવાય. અથવા બીજો અર્થ એવો થાય
કે કારણની જરૂર જ નથી, કોઈ કારણ જ ના હોય, આમ નામ ઉત્પન્ન થાય. એટલે કહે છે કે कारण की अपेक्षा के अभाव का नाम स्वभाव है. इन दो पक्षों में प्रथम पक्ष नहीं बन सकता. એટલે કે કોઈની ઉત્પત્તિ પોતાનામાં જ થાય એવું ના બને. अपनी उत्पत्ति में अपनी अपेक्षा होने के कारण आत्माश्रय दोष होगा. તમારે આધારિત તો રહેવું જ પડે પોતાના ઉપર, એટલે તમારે આધાર તો લેવો જ પડે ને. તો જેનો આધાર લઈએ એ તો આપણા કરતાં ભિન્ન જ હોય, તો તમે પોતે કેવી રીતે તમારો ઉત્પત્તિનું કારણ હોઈ શકો? સારું, એટલે એ અર્થ શક્ય નથી. દ્વિતીય પક્ષ ભી નહીં બન सकता है. દ્વિતીય પક્ષ એટલે શું? કોઈ કારણ જ નથી. એટલે કહે છે કે यह दिखलाने के लिए कहते हैं विशिष्ट इत्यादि. अर्थात कार्यार्थी पुरुष अपने कार्य के लिए असाधारण देश काल और निमित्त की अपेक्षा रखता है. દરેક વ્યક્તિ પોતે જે કર્મ કરે છે એમાં એનો સમય રહેલો હોય, એની સાથે સ્થળ પણ રહેલું હોય, કોઈ નિમિત્ત પણ રહેલું હોય, એની ઈચ્છા, કર્તવ્ય, જવાબદારી વગેરે વગેરે. આ બધા નિમિત્ત હોય તો જ એ કર્મ શક્ય બને. એટલે એની અપેક્ષા તો રહે જ છે. તમે એમ કહો કે ના ના આમ નામ કાર્ય થયા કરે છે, પ્રવૃત્તિ થયા કરે છે, એવું ના હોય. નક્કી કોઈ સમય હોય દરેક કાર્યનો, દરેક પ્રવૃત્તિનો, કોઈ સ્થળ હોય, કોઈ નિમિત્ત હોય, એ વગર કાર્ય સંભવતું નથી. એટલે આપોઆપ બધા કર્મ થાય છે, પ્રવૃત્તિ થાય છે, તો એ પણ શક્ય નથી. यदि कार्य को कारण की अपेक्षा नहीं होती तो धान्यार्थी पुरुष विशिष्ट उपजाऊ भूमि, विशिष्ट काल, वर्षाकाल, विशिष्ट निमित्त अर्थात बीज के संपादन में प्रवृत्त न होता. એ કહે છે કે જો કોઈ પણ વ્યક્તિ, ખેડૂત માની લો કે એણે પોતાનું કાર્ય કરવું છે, તો આડેધડ જમીનમાં નાખી દેશે બીજ ગમે તે સમયે? તો કે ના, એ રાહ જોશે કે ભાઈ ચોમાસું આવવા દો, પછી કઈ જમીનમાં વાવવું એ પણ નક્કી કરશે. જમીન ફળદ્રુપ નહીં હોય તો ફળદ્રુપ બનાવશે, એને ખેડશે, વરસાદની આવવાની રાહ જોશે, અને બીજ પણ કયા લાવવા કયા ન લાવવા આ બધું એ નક્કી કરશે. પછી ખેતી થાય છે ને, પછી અનાજ પાકે છે, આમ નામ નથી પાકતું વગેરે. विशिष्ट निमित्त संपादन में प्रवृत्त होता है. पूर्वोक्त सर्वज्ञत्व आदि विशिष्ट ईश्वर को छोड़कर जगत के जन्म आदि नहीं हो सकते. तो એનો અર્થ એ થયો કે છેવટે પરમાત્માને તમારે જગતનું કારણ માનવો જ પડે. इस भाष्य से कर्ता के बिना कार्य नहीं हो सकता, यह व्यतिरेक कहा गया है. એટલે આ ભાષ્યથી આટલું સ્પષ્ટ થઈ ગયું कि कर्ता ना हो तो कार्य थाय नहीं. इससे जो कार्य है उसका कोई न कोई कर्ता होता है, इस व्याप्ति की प्रतीति होती है. એટલે એનો અર્થ કે જ્યાં જ્યાં કર્મ થાય છે ત્યાં કર્તા હોવો જ જોઈએ. यह व्याप्ति ज्ञानात्मक अनुमान ही जगत रूप पक्ष में कर्ता की सिद्धि करता हुआ सर्वज्ञ ईश्वर की सिद्धि करता है. એટલે આ અનુમાનથી જ તો પછી એ કર્તા કેવો હોવો જોઈએ? કારણ કે સર્વત્ર પ્રવૃત્તિ થઈ રહી છે જગતમાં, અને કેવી કેવી પ્રવૃત્તિ, કેવું કેવું સર્જન થાય છે, માટે એ સર્જન કરનાર સર્વજ્ઞ હોય આવું અનુમાન થઈ શકે છે. सर्वव्याप्ति ज्ञानात्मक अनुमान ही जगत रूप पक्ष में कर्ता की सिद्धि करता हुआ सर्वज्ञ ईश्वर की सिद्धि करता है. तो श्रुति का क्या प्रयोजन है? ऐसी तार्किकों की भ्रांति का उपन्यास एतदेव इत्यादि से करते हैं. वे इसी अनुमान को साधन मानते हैं. એટલે જે ઈશ્વરવાદી કહું ને કે ભાઈ એ લોકો પણ ઈશ્વરમાં માને છે, પણ કયા આધારે? તો કે આવા અનુમાનથી ઈશ્વરની સિદ્ધિ, ઈશ્વર તત્વની સિદ્ધિ એ લોકો કરે છે કે ભાઈ ઈશ્વર હોવો જોઈએ અનુમાનથી. આપણે અનુમાનનો ઉપયોગ કરીને શાસ્ત્ર કહે છે એ પ્રમાણે સમજવાનું છે. શાસ્ત્રનું શું પ્રયોજન છે? શાસ્ત્ર અનુમાનનો ઉપયોગ કરવાનું કહે છે, પણ એ લોકો તો શાસ્ત્રને ઉડાવી દે છે. નિરીશ્વર એટલે નાસ્તિક છે લોકો, શાસ્ત્ર નથી માનતા,
ઈશ્વરમાં માને પાછા. હવે તમને નહીં ખબર હોય કે આસ્તિક અને નાસ્તિક દર્શન એટલે આસ્તિકની વ્યાખ્યા એ જ થાય કે જે શાસ્ત્રમાં માને છે. આપણે એવું સમજીએ છીએ કે જે ઈશ્વરમાં માને એને આપણે આસ્તિક કહીએ અને જે ઈશ્વરમાં નથી માનતો એને નાસ્તિક કહીએ. શાસ્ત્રની વ્યાખ્યા જુદી છે. જે શાસ્ત્રમાં માને છે એને આસ્તિક કહેવાય. જે શાસ્ત્રમાં નથી માનતા, ભલે ઈશ્વરમાં માનતા હોય તો પણ એ નાસ્તિક કહેવાય. આવું છે. ઈશ્વરમાં ના માનતા હોય ને શાસ્ત્રમાં ના માનતા હોય એ પણ નાસ્તિક ખરા. તો અહીંયા પૂછે છે કે શાસ્ત્રનું શું પ્રયોજન છે. એટલે એમના માટે સાધન કે પ્રમાણ કોણ છે? अनुमान. श्रुति को साधन नहीं मानते, ऐसी योजना करनी चाहिए. એટલે આવું સમજવું આપણે જોઈએ. अथवा जिस व्याप्ति ज्ञान को हम वेदांती श्रुति अनुग्राहक युक्ति मात्र मानते हैं, उसी को नैयायिक ईश्वर में स्वतंत्र प्रमाण मानते. यह अर्थ है. આને વ્યાપ્તિ જ્ઞાન પણ કહેવાય. વ્યાપ્તિ જ્ઞાન એટલે આ હોય તો જ આ હોય, એ અનુમાન જ થયું એક પ્રકારે. તો કહે છે કે વેદાંતી લોકો એમનું શું માનવું છે, એટલે આપણે શું અર્થ કરવો જોઈએ? તો કે જે વ્યાપ્તિ જ્ઞાન શ્રુતિ अनुग्राहक युक्ति मात्र मानते हैं. એટલે આપણે આ જગત ઉપરથી જગતની જે રચના છે એના પરથી જે ઈશ્વરનું આપણે અનુમાન કરીએ છીએ કે આ જગતનું કારણ ઈશ્વર જ હોવો જોઈએ, તો આ અનુમાન આપણને શ્રુતિ બતાવે છે, શ્રુતિ શીખવાડે છે, અથવા તો શ્રુતિ એને આધાર આપે છે. આ જ વસ્તુ નૈયાયિક લોકો એને સ્વતંત્ર પ્રમાણ કહે છે, અનુમાનને, કે ભાઈ આનાથી ઈશ્વર સિદ્ધ થાય છે, જગત જોઈને જ ઈશ્વર સિદ્ધ થાય છે, તો તમારે શ્રુતિની શી જરૂર છે? આવું એમનું કહેવું છે. ઓકે, પછી તો બહુ બધી ઘણી ચર્ચા છે. श्रुति वाक्य स्वतंत्र प्रमाण न होते तो तत्व समन्वयात इत्यादि सूत्रों से उनका तात्पर्य सूत्रकार न विचारते. એટલે આપણે આ શ્રુતિના આધારે અનુમાન કરીને ઈશ્વરને જગતનું કારણ કહીએ છીએ, કારણ કે આગળ બીજા સૂત્રોમાં એક સૂત્ર એવું છે તત્વ સમન્વયાત, એટલે બધા સૂત્રોનો સમન્વય કર્યા પછી આ નિર્ણય થાય છે. એટલે શ્રુતિ વગર આ નિર્ણય થઈ શકે નહીં. અને વળી श्रुतिનો तात्पर्य શું છે? श्रुति वाक्यों का विचार ही उत्तर सूत्रों का प्रयोजन होने से जन्मादि सूत्र में भी श्रुति ही स्वतंत्र रीति से विचारी गई है, अनुमान नहीं. એટલે શ્રુતિ પ્રમાણ છે આપણા માટે, અને આગળના બધા સૂત્રો દ્વારા જે અર્થ કરવાનો છે તે માટે આ સૂત્રો પણ એ જ અર્થની સંગતિવાળા હોવા જોઈએ. એટલે શું શ્રુતિનું તાત્પર્ય છે? શું કામ આપણે આ સૂત્રોનું અધ્યયન કરીએ છીએ? શેના માટે? બ્રહ્મ જ્ઞાન માટે, પરમાત્માના જ્ઞાન માટે, બ્રહ્મના જ્ઞાન માટે. તો શ્રુતિ પ્રમાણ છે આપણા માટે. એટલે બ્રહ્મ જ્ઞાન શું અનુમાનથી પ્રાપ્ત કરવાનું હોય? બીકોઝ આઈ થિંક ધેટ ઇઝ વાય આઈ એમ, એવું ના હોય કે હું મને આંખેથી દેખાય છે એટલે મારું અસ્તિત્વ છે, એવું હોય? ભાઈ મને આંખે નથી દેખાતો એ પણ હું જ કહું છું. મને કાનથી સંભળાય છે એટલે હું છું, ના સંભળાતો હોય તો હું ના હોઉં? તો બેરા માણસોનું અસ્તિત્વ નથી? આવું ના હોય. એટલે શરીર છે તો હું છું એવું નથી, હું છું તો શરીર છે.
એ બ્રહ્મજ્ઞાન, એવા બ્રહ્મજ્ઞાન માટે આપણે પ્રયાસ કરીએ છીએ. અનુમાનથી આપણે બ્રહ્મનું જ્ઞાન નથી કરવાનું કે આ શરીર છે એટલે બ્રહ્મ હોવું જોઈએ, એવું નથી. એ તો રસ્તો છે કે ભાઈ નામરૂપ છે તો ચોક્કસ એનો આત્મા, એનું અધિષ્ઠાન હોવું જોઈએ. પણ એ અધિષ્ઠાન કેવું છે, એ શું છે, એને શું સંબંધ છે જગત સાથે, આ બધું અધિષ્ઠાનથી જાણવાથી જગત રહેતું જ નથી. તો અનુમાન તો ક્યાંય હવા થઈ જાય. એટલે ખરેખર તો બ્રહ્મજ્ઞાન તો અનુભૂતિનો વિષય છે, જેને અપરોક્ષ અનુભૂતિ કહીએ, અપરોક્ષ જ્ઞાન કહીએ, સાક્ષાત્કાર કહીએ. એટલે શ્રુતિ અત્યારે મારા માટે ચોક્કસ પ્રમાણ છે, પણ મારી બુદ્ધિ આ શ્રુતિના આધારે જેમ જેમ તૈયાર થાય તેમ તેમ મને આત્માની અનુભૂતિ થતી જાય. પછી શ્રુતિ હોય કે ના હોય, હું સમજી શકું કે આત્મા તો છે જ, એટલે આત્મા વગરનું કશું જ નથી. અને આ અનુભૂતિ એ અનુમાનથી નથી થતી, એ આપણે અનુભવથી નક્કી કરીએ છીએ શ્રુતિ દ્વારા. શ્રુતિ આપણને માર્ગદર્શન આપે છે. અને મુક્તિ શેનાથી મળે છે? આવા બ્રહ્મજ્ઞાનથી. આ પ્રકારના અનુભૂતિ જેમાં રહેલી છે તેવા બ્રહ્મજ્ઞાનથી, અપરોક્ષ અનુભૂતિથી મોક્ષ મળે છે. પ્રમેય સંભવતી નિશ્ચયં ચ. ઓકે, તો કહે છે કે તો શું અનુમાન નો ઉપયોગ જ નહીં કરવાનો? તો કે ના, શંકાને દૂર કરવા માટે અનુમાન જોઈએ, અને તે પણ શ્રુતિ કહે છે એ પ્રકારે. હવે ભાષ્યકાર આગળ વધે છે. સત્સુ ઘણી બધી ચર્ચા થઈ ગઈ, એટલે કે બધી જે શંકાઓ હતી કે ઈશ્વર જગતનું કારણ છે ત્યાં સુધી પહોંચ્યા. જગતના કારણ તરીકે ઘણી બધી વસ્તુઓને વચમાં લાવ્યા કે પ્રધાન જગતનું કારણ હોઈ શકે, અચેતન, અચ્છા, પછી અણુ એ જગતનું કારણ હોઈ શકે, સંસારી જગતનું કારણ હોઈ શકે, પછી આ નૈયાયિકો જે પ્રકારના ઈશ્વરમાં માને છે એ ઈશ્વર જગતનું કારણ હોઈ શકે. તો શ્રુતિનું પ્રયોજન શું છે? એ ઈશ્વર છે તો કેવો છે? જગતનું કારણ ચોક્કસ ઈશ્વર છે, પણ એ મારાથી ભિન્ન છે, તો શ્રુતિને એવા ઈશ્વરમાં રસ નથી. જગતનું કારણ હોય ને પાછું જગતથી ભિન્ન હોય તો એવા ઈશ્વર, એવા એ લોકો છે ને. કેટલા બધા સંપ્રદાયો ઈશ્વરમાં માને છે, પણ કે ઈશ્વર તો સ્વર્ગમાં હોય, ક્યાંક બીજે હોય, અન્યત્ર હોય. શ્રુતિનું પ્રયોજન કયું છે? તો કે જેમ માટી ઘડામાં સર્વત્ર રહેલી છે, એમ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ નેહ નાસ્તિ કિંચન. આ જગતમાં કોઈ નામરૂપ, કોઈ જીવ એવો નથી કે જે ઈશ્વરથી ભિન્ન હોય. એટલે એટલા માટે અહીંયા જ, અત્યારે જ, આ જ સ્થિતિમાં જો આપણે ઈચ્છીએ તો ઈશ્વરનું દર્શન કરી શકીએ. અને શ્રુતિનું આ તાત્પર્ય છે. તત્વમસી વર્તમાન કાળ છે, અસી અત્યારે જ ઈશ્વર છે, તું જ છે. એટલે હવે 109 पाना ઉપર, 110 पाना ઉપર, तो इस जन्मादि सूत्र में भी इसी अनुमान का उपन्यास किया है. એટલે શું અનુમાનની વાત છે કે ભાઈ જગત આવું છે માટે જગતનું કારણ આવું હોવું જોઈએ? તો કે નહીં. નનુ ઇહ અપી તદેવ ઉપન્યસ્તમ
જન્માદિ સૂત્રે જન્માદ્યસ્ય યતઃ, આ સૂત્રમાં શું શ્રુતિને આવું કહેવું છે કે જગત આટલું અદ્ભુત છે એટલે એનું કારણ ઈશ્વર પણ આવો હોવો જોઈએ? તો કે ના, એ તો માત્ર તમને એક તર્ક આપ્યો, પણ એ બ્રહ્મ કારણ છે તો કેવું કારણ છે એ સમજવાનું છે. જ્યારે અનુમાનથી ઈશ્વર કારણ છે એ સિદ્ધ થાય, પણ એનાથી ઈશ્વર અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે સિદ્ધ ના થાય, એ સમજવાનું છે. એ તો શ્રુતિ દ્વારા સમજીએ ત્યારે જ સમજાય. એટલે શ્રુતિને બ્રહ્મ કે ઈશ્વર કારણ છે એવું જ્યારે કહેવું છે, યસ જન્માદિ યસ્ય યતઃ, યતઃ એટલે કારણ. કેવું કારણ શ્રુતિને સમજાવવું છે કે ઈશ્વર કેવા પ્રકારનું કારણ છે? અભિન્ન નિમિત્ત ઉપાદાન. આ શ્રુતિનું કન્ટ્રીબ્યુશન છે. એટલે કે છે કે ન વેદાંત વાક્ય કુસુમ ગ્રથનાર્થત્વાત સૂત્રાણામ. ભાઈ આ બ્રહ્મસૂત્ર તો ઉપનિષદના વાક્યો દ્વારા તત્વને સમજાવે છે. વેદાંત વાક્યાની સૂત્રૈ ઉદાહૃત્ય વિચાર્યન્તે. એટલે વેદાંત વાક્યાની સૂત્રૈ ઉદાહૃત્ય, ખરેખર તો આ બ્રહ્મસૂત્ર દ્વારા આપણે સમજવાનું છે કોને? ઉપનિષદના વાક્યોને. વાક્યાર્થ વિચારણા અધ્યવસાન નિવૃત્તા હિ બ્રહ્મ અવગતિ અનુમાનાદિ પ્રમાણાંતર નિવૃત્તા. છેવટે બધા વાક્યોને જ્યારે ખરા અર્થમાં સમજીએ ત્યારે જ વાક્યાર્થ વિચારણા અધ્યવસાન નિવૃત્તા, એ વાક્યનો અર્થનો જ્યારે ખરેખર આપણે બધા વાક્યોનો વિચાર કરીએ, એનો અર્થ સમજીએ, ત્યારે જ બ્રહ્મ અવગતિ, ત્યારે જ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ અનુમાન વગેરે દ્વારા નહીં. અનુમાન કંઈ પ્રમાણ નથી કે બીજું કોઈ પ્રમાણ, એના દ્વારા બ્રહ્મ જ્ઞાન નથી થવાનું. એટલે આપણે શ્રવણ મનન નિધિધ્યાસનને પકડી રાખીએ છીએ કે ભાઈ સતત આની સાથે આપણું કામ થતું જાય, વેદાંતના વાક્યો વિશે વિચાર થતો જાય. એમ કરતાં કરતાં એક દિવસ આપણને બ્રહ્મ જેવું છે એવું જણાય. એક જ પ્રમાણ છે માટે બીજા કોઈ પ્રમાણ દ્વારા બ્રહ્મ જ્ઞાન થતું નથી. માત્ર વેદાંતના વાક્યો, ઉપનિષદના વાક્યો જ બ્રહ્મ જ્ઞાનની ઉત્પત્તિ માટે જવાબદાર છે. સત્સુ તુ વેદાંત વાક્યેષુ જગત જન્માદિ કારણાદિષુ તદર્થ ગ્રહણ દાઢ્યાય અનુમાનમ અપી વેદાંત વાક્ય વિરોધી વેદાંત વાક્ય અવિરોધી પ્રમાણમ ભવન ન નિવાર્યતે. શ્રુત્યૈવ ચ સહાયત્વેન તર્કસ્ય અભ્યુપેતત્વાत्. એ કહે છે કે ભાઈ અમે તર્કનો વિરોધ નથી કરતા, અનુમાનનો વિરોધ નથી કરતા, પણ બ્રહ્મ જ્ઞાન માટે જવાબદાર તો કોણ છે? ઉપનિષદના વાક્યો. ઉપનિષદના વાક્યોને સમજવા માટે તમે તર્કનો ઉપયોગ કરો. આપણી બુદ્ધિ એ દિશામાં કામ કરતી થાય માટે, અને આપણને સમજાય કે આ ભેદ અધ્યારોપ છે, દ્વૈત બુદ્ધિ અધ્યારોપ છે, અને જે અભેદ છે, જીવ અને બ્રહ્મનું જે ઐક્ય સિદ્ધ જ છે, એને આપણે સમજી શકીએ. પણ સહાય તો કોની લેવાની છે? વેદાંત વાક્યોની. પ્રમાણ કોણ છે? તો કે વેદાંત વાક્યો, ઉપનિષદના વાક્યો. અને એ આપણને તર્કનો ઉપયોગ શીખવાડે છે, તો ભલે તર્કનો ચોક્કસ ઉપયોગ કરીએ. હા, તથા હિ શ્રોતવ્ય મંતવ્ય ઇતિ શ્રુતિ. એટલે ગઈકાલે જોયું આ કે આ જ જો ઉપનિષદ સમજાવે છે, આ જ વસ્તુ ઉપનિષદ કહે છે. કયું ઉપનિષદ? છાંદોગ્ય. એટલે ત્યાં સરસ દ્રષ્ટાંત આપ્યું, વર્ણન કરવામાં આવ્યું કે ભાઈ એવી રીતે જે માણસ ખોવાઈ ગયો છે, ભૂલો પડી ગયો છે ઘનઘોર જંગલમાં, અને એને કોઈએ બાંધી દીધેલો છે, અને એ બંધનનો અનુભવ કરી રહ્યો છે. બંધનનો અનુભવ કરી રહ્યો છે, બિચારો છૂટવા મથે છે. તો કેવી રીતે એ ગાંધાર પોતાના દેશમાં પહોંચે છે, તો એ બંધનમાંથી મુક્ત થવાની પ્રક્રિયા આખી સમજાવી છે ત્યાં. અને એમાં એ પોતે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે, અને કોઈક એને માર્ગદર્શન આપે છે. એના દ્વારા એ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને છેવટે પોતાના ઘરે પહોંચે છે. એમ આપણે આપણા ઘરે ક્યારે પહોંચીએ?
સંસારમાં આપણે ભટકીએ છીએ, આપણે આપણા સ્વરૂપમાં ક્યારે સ્થિત થઈએ? રીચ એટ હોમ, વી આર એટ હોમ, પણ આપણે પોતાના ઘરે ક્યારે પહોંચીએ? કે સ્વસ્મિન સ્થિતઃ, પોતાના સ્વરૂપમાં ક્યારે સ્થિર થઈએ? દસમો ક્યારે દસમાને જાણે? કોઈક એને માર્ગદર્શન આપે ત્યારે. એમ આપણને જીવનમાં એવા આચાર્ય મળે જે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ હોય, આપણને વિચાર કરતાં શીખવાડે, અજ્ઞાનનું દર્શન કરાવે, ભૂલો સમજાવે, આપણે એ ભૂલો દૂર કરીએ, અજ્ઞાન દૂર કરીએ અને એમના માર્ગદર્શન પ્રમાણે આપણી બુદ્ધિને કેળવીએ તો આપણને આપણું આત્મતત્વ સમજાય. સમજાય જ વેદ, આચાર્યવાન પુરુષો વેદ, આવો ઉપદેશ છે. એટલે કે કશું કરવાનું નથી. ધર્મમાં તો તમારે ઘણું કરવાનું હોય જાણ્યા પછી. જ્યારે અહીંયા તો કેવળ જ્ઞાન પ્રાપ્તિ કરવી એનું નામ જ મોક્ષ છે. મુક્ત થવા માટે બીજું કશું કરવાનું નથી. માટે અનુભવ અવસાનત્વાत् ભૂતવસ્તુ વિષયાત્વ ચ ન બ્રહ્મજ્ઞાનસ્ય. માં અનુભવની પણ અપેક્ષા નથી. અનુભવ થઈ જ રહ્યો છે બ્રહ્મનો. મને ક્યારે બ્રહ્મનો અનુભવ થશે એવી આ પ્રક્રિયા નથી, એવો પુરુષાર્થ નથી. લોકો બહુ અટવાય છે કે ક્યારે મને ભગવાનનો અનુભવ થશે. અનુભવ, આ વેદાંત શાસ્ત્ર આપણી બુદ્ધિને વ્યવસ્થિત કરે છે કે જો અનુભવ બ્રહ્મનો જ થઈ રહ્યો છે, કારણ કે બ્રહ્મ સિવાય કશું નથી. બ્રહ્મનો અનુભવ જ થઈ રહ્યો છે. માત્ર મારી બુદ્ધિમાં જે બધા અવરોધો છે એને મારે દૂર કરવાના છે. કેટલું સરળ કામ બતાવે છે. રાહ જોવાની નથી ભગવાનની ક્યારે કૃપા થશે, મને ભગવાનનો અનુભવ થશે, એવું આ વલણ નથી અહીંયા. એટલે એવી દ્રષ્ટિ આપણે પહેલાં તો બનાવવી પડે કે વાત તો સાચી છે, અનુભવ જે હોય એનો જ થાય, બ્રહ્મનો જ અનુભવ છે, પણ આપણે બ્રહ્મને યથાર્થ રીતે નથી જાણતા એટલે એનો અનુભવ જેવો થવો જેવો નથી થતો. તો સારું, હું મારી જે સમજ છે એને સુધારું. તો જ્ઞાન સ્પષ્ટ રીતે જ્યારે થાય, સ્પષ્ટ સમજ થાય તો અનુભવ પણ એનો વ્યવસ્થિત હોય. માટે પ્રમાણ તો શ્રુતિ જ છે. પ્રમાણ એટલે શ્રુતિ. શ્રુતિ કહે છે એ એમાં શ્રદ્ધા રાખીને આપણે આત્માને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. હવે શેની ચર્ચા આગળ શરૂ કરે છે? इसके अतिरिक्त कर्तव्य की उत्पत्ति पुरुषाधीन है. સારું, એટલે હવે જે કર્મકાંડ વિભાગ છે વેદનો, એને અને આ વેદાંત જ્ઞાન વિભાગ, એ બેમાં શું તફાવત છે? કારણ કે આપણી જ સ્થિતિની વાત છે. પહેલાં આપણે કર્મકાંડના અધિકારી હોઈએ એટલે કશું કરવું એટલે શાસ્ત્ર કેમ કરીએ, શાસ્ત્ર ના પાડે એમ ન કરીએ, આમ વિધિ નિષેધ આધારિત આપણું જીવન હોય. એટલે આપણે એ જ ઓરિએન્ટેશન સાથે, એ જ આપણી માનસિક સ્થિતિ સાથે બ્રહ્મ જ્ઞાન માટે પ્રયાસ કરીએ. અને હજી કરવાના સંસ્કારો હોય આપણા, એ ન કરવું એ પણ કરવાના જ સંસ્કાર થયા. એટલે આ પકડવું ના છોડવું, આ કરવું ના કરવું, બુદ્ધિ એમાં જ અટવાતી હોય. એ બેની સરખામણી કરીને આપણને સમજાવશે કે જુઓ, આત્મજ્ઞાનમાં શેની જરૂર છે, ઉપનિષદનો ઉપદેશ કેવો છે, એટલે આપણે અધિકારી બનવું પડે હવે જ્ઞાન માટેના. હવે કર્મકાંડના જે સંસ્કારો હોય એમાંથી મુક્ત થવું પડે. અને માટે મારા પુરુષાર્થની કોઈ જરૂર નથી. સ્વતંત્ર રીતે ઉપનિષદ જે કહે છે સમજવા માટે હું મારી બુદ્ધિને હવે તૈયાર કરું, એનું નામ સમર્પણ. એની ચર્ચા આપણે પછીના ક્લાસમાં કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ